નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 6 વિષય વિજ્ઞાન એકમ 6 આપની આસપાસ થતા ફેરફારો વિશે આપણે અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, કલ્પના કરો કે તમારી આસપાસ કોઈ વસ્તુમાં ફેરફાર કરવા માટે તમને કોઈ જાદુઈ શક્તિ અચાનક પ્રાપ્ત થાય તો તે એક રસપ્રદ વાત નહીં હોય? આકૃતિમાં જુઓ તમે, વિચારો તમારું નાક લાંબુ થઈ જાય, હવા મહેલ બની જાય, તમે હવામાં ઉડવા લાગો, તમે રાજા થઈ જાઓ અને તમારી પાસે જાદુઈ પેન્સિલ આવી જાય તો એ કઈ વસ્તુઓ હશે કે જેને તમે બદલવા માંગો છો? વાસ્તવમાં આપણી પાસે કોઈ જાદુઈ શક્તિ નથી, છતાં પણ આપણી આજુબાજુ આવેલી કેટલીક વસ્તુઓને બદલી શકીએ છીએ। કદાચ ઘણી બધી વસ્તુઓને બદલી શકીએ છીએ। શું તમે એવી વસ્તુઓની યાદી બનાવી શકો છો જેને તમે કોઈ પણ જાદુઈ પ્રયોગ વગર બદલી શકો છો? આપણી આજુબાજુ ઘણા બધા ફેરફારો પોતાની જાતે જ થતા રહેતા હોય છે, જેમ કે ખેતરમાં પાક સમયાંતરે બદલાતો રહે છે। આકૃતિમાં જુઓ, સૌપ્રથમ પાકની ઊંચાઈ નાની હતી, ત્યારબાદ સમય જતાં પાકની ઊંચાઈ વધી અને તેમાં ફળ આવવા લાગ્યા। હવે તે જ રીતે પરનો રંગ બદલે છે અને સુકાઈને ખરી પડે છે। અહીંયા જુઓ, પરનો પહેલાં લીલા રંગના હતા, ત્યારબાદ પીળા રંગના થયા, ત્યારબાદ કથ્થાઈ રંગના થયા અને છેલ્લે સુકાઈને કાળા થઈ ગયા। તે જ રીતે પુષ્પો ખીલે છે અને કરમાય છે। અહીં જુઓ, ગુલાબનું ફૂલ પહેલાં સરસ કેવું દેખાતું હતું, લાલ રંગનું, પણ જ્યારે તે કરમાઈ ગયું ત્યારે તેનો રંગ કાળો પડી ગયો। તે જ રીતે આપણે સૂર્યમુખીનું ફૂલ તો જોયું જ છે કે સૂર્યમુખીનું ફૂલ સવારે ખીલે છે અને દિવસ દરમિયાન સૂરજની હાજરીમાં તે સતત ખીલેલું રહે છે, પરંતુ જ્યારે સૂર્ય આથમી જાય છે ત્યારે તે કરમાઈ જાય છે। આપણા શરીરમાં પણ ફેરફાર થાય છે, જેમ કે તમારા નખ વધે છે, તમારા વાળ વધે છે, તમે વધીને લાંબા થાવ છો। આ બધું વધવાની સાથે તમારું વજન પણ વધે છે, જે તમે આકૃતિમાં જોઈ શકો છો। શું તમને અગાઉ એવો અનુભવ થયો છે કે તમારી આજુબાજુ પ્રત્યેક સમયે ઘણા બધા ફેરફાર થતા રહે છે? જો આપણે વિવિધ પ્રકારના ફેરફારોને જૂથમાં મૂકી શકીએ તો તેમની સમાનતા જાણી શકીએ, જેથી સમજવામાં સહાયતા થશે। અહીંયા એક કોષ્ટક આપેલું છે, તેમાં ફેરફારોને એક સાથે જૂથમાં મૂકી શકાય છે? ચલો જોઈએ। સૂર્યનું ઉગવું, સૂર્યનું આથમવું, ચંદ્રની રોજ રોજ જુદી જુદી કળાઓ દેખાવી, ઋતુ પરિવર્તન, ફળોનું પાકવું, પાનખરમાં પર્ણ ખરી પડવા, વસંતમાં નવી કૂપળો ફૂટવી, વાળ કે નખ વધવા, દરિયામાં થતી ભરતી ઓટની ક્રિયા, વરસાદ પડવો, પવન ફૂંકાવો, ખોરાક બગડવો, કળીનું ફૂલમાં રૂપાંતરણ થવું, ફૂલનું ખરી પડવું, ધરતીકંપ થવો, દૂધનું ફાટી જવું, મકાન પર વીજળી પડી આગ લાગવી, મેઘધનુષ્ય બનવું, વૃક્ષની વૃદ્ધિ થવી, બીજનું અંકુરણ થવું। હવે આપણે જોઈએ 6.1, શું બધા જ ફેરફારોને હંમેશા ઉલટાવી શકાય છે? તો એ જોવા માટે આપણે પ્રવૃત્તિ નંબર 1 કરીશું। એક ફુગ્ગો લો, તેમાં મોં વડે હવા ભરી ફૂલાવો। ફુગ્ગાના કદમાં અને આકારમાં ફેરફાર થાય તે જુઓ, આકૃતિમાં તમે જોઈ શકો છો। હવે તેમાંથી હવા કાઢી નાખો, શું જોવા મળે છે તે આપણે નોંધીએ। અવલોકન કરતાં માલુમ પડે છે કે ફુગ્ગો મૂળ સ્થિતિમાં આવે છે। તે પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે ફુગ્ગો ફૂલાવો એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે। હવે પ્રવૃત્તિ નંબર 2,
એક કાગળનો ટુકડો લો. તમે બધા જ વિમાન તો બનાવી જશે ને, તો તેને વાળીને વિમાન બનાવો. હવે કાગળને ઉકેલીને સીધો કરો. શું મૂળ કાગળ જેવો કાગળ મળે છે? તો અવલોકન કરતાં આપણને માલુમ પડે છે કે કાગળના ટુકડાને યોગ્ય રીતે વાળવાથી વિમાન બને છે અને તેને સીધો કરવાથી મૂળ સ્વરૂપમાં કાગળ પુનઃ પ્રાપ્ત થાય છે. આપણે તેના ઉપરથી નિર્ણય કરી શકીએ કે કાગળના ટુકડાને વાળીને વિમાન બનાવવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. હવે આગળની પ્રવૃત્તિ નંબર 3, તો કે ઘઉંના લોટની કણકમાંથી એક ગોળ નાનો પીંડો બનાવો. આપણે બધાએ આપણા ઘરમાં તો રોટલી બનાવતા બધાએ જોયા જ હશે. તો તેમાંથી વણીને રોટલી બનાવો. વણેલી રોટલીને ફરીથી પીંડામાં પરિવર્તિત કરી શકાય છે. આપણે બધાએ જાણીએ છીએ કે નવા જ્યારે આપણે રોટલી બનાવવાનું શીખીએ બહેનો, ત્યારે એ રોટલીનો આકાર સરખો ના હોય એટલે ફરીવાર એ પીંડું બનાવીએ અને નવેસરથી રોટલી બનાવે છે. એ આપણે એના ઉપરથી અવલોકન કરી શકીએ કે કણકના પીંડામાંથી રોટલી બને છે અને રોટલીને ફરીથી પીંડામાં પરિવર્તિત કરી શકાય છે. તે ઉપરથી આપણે નિર્ણય કરી શકીએ ઘઉંના લોટની કણકના પીંડામાંથી રોટલી વણીને ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. હવે તમે પ્રવૃત્તિ 1, 2 અને 3માં જે ફેરફાર જોયા તેને વિશે વિચારો. શું એ સંભવ છે કે ફુગ્ગો તેના પૂર્વ આકાર અને કદમાં પુનઃ આવી જશે? શું કાગળનું કદ વિમાન બનાવતા પહેલા અને પછી સમાન હશે? શું ગુંદેલા લોટમાંથી પીંડો બનાવવો સંભવ છે? તમે શું તારણ કાઢ્યું? શું આ ત્રણેય પ્રવૃત્તિઓમાં એ સંભવ છે કે જે પદાર્થો દ્વારા પ્રવૃત્તિની શરૂઆત કરવામાં આવી હતી તે પદાર્થોને પુનઃ પ્રાપ્ત કરી શકાય છે? જેમ કે ફુગ્ગો આપણે ફૂલાવ્યો, તેમાંથી હવા કાઢી એટલે પરત આપણને ફુગ્ગો એવો ને એવો મળી ગયો. તે જ રીતે કાગળમાંથી વિમાન બનાવ્યું તો વિમાનને આપણે ખોલી નાખ્યું તો પાછું કાગળ મળ્યું. એ જ રીતે પીંડામાંથી રોટલી બનાવી અને રોટલીને પાછું આપણે પીંડામાં પરિવર્તિત કરી દીધું. તો મૂળ વસ્તુમાં થતા ફેરફાર નવી વસ્તુ બને અને નવી વસ્તુમાં ફેરફાર કરતાં મૂળ વસ્તુ બને. જો હા, તો તેનો અર્થ છે કે જે ફેરફારો આ પ્રવૃત્તિઓમાં થઈ રહ્યા છે તેને પુનઃ પૂર્વ સ્થિતિમાં લાવી શકાય છે. ચાલો હવે આ જ પ્રવૃત્તિને અલગ રીતે કરીએ. પ્રવૃત્તિ નંબર 4. એ જ ફુગ્ગો લો જેનો પ્રવૃત્તિ 1માં ઉપયોગ કર્યો હતો. તેના પૂર્ણ કદ સુધી ફૂલાવો તથા તેના મુખને દોરી વડે બાંધી દો. તે ફુગ્ગાને તમારી અણીદાર પેન્સિલથી દબાવો. અરે, ફુગ્ગો તો ફૂટી ગયો. ફૂટી ગયેલા ફુગ્ગામાંથી મૂળ ફુગ્ગો પાછો મળે છે? તો અવલોકન કરતાં આપણને માલુમ પડે છે કે ફૂટી ગયેલ ફુગ્ગામાંથી મૂળ ફુગ્ગો પાછો મળતો નથી. તો તેના ઉપરથી આપણે નિર્ણય કરી શકીએ ફુગ્ગાનું ફૂટવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. પ્રવૃત્તિ નંબર 5. હવે એ જ કાગળ લો જેનો પ્રવૃત્તિ નંબર 2માં ઉપયોગ કર્યો હતો. તેની ઉપર વિમાનનું એક રેખાચિત્ર દોરો તથા તેને બહારની રેખાથી કાપો, જે આકૃતિ નંબર 6.4માં આપણે જોઈ શકીએ છીએ. કાપેલા વિમાનમાંથી મૂળ કાગળ પાછો મળે આપણને? તો અવલોકન કરતાં આપણને માલુમ પડે છે કે કાપેલ વિમાનમાંથી મૂળ કાગળ પાછો મળતો નથી. તે ઉપરથી આપણે નિર્ણય કરી શકીએ કાગળમાંથી કાપીને બનાવેલ વિમાન એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. પ્રવૃત્તિ નંબર 6. લોટની કણકમાંથી પીંડો એટલે કે લુવો બનાવીને તેને વેલણની મદદથી રોટલી બનાવીને તવા પર શેકો. જુઓ આકૃતિ 6.5. શું શેકેલી રોટલીમાંથી વણેલી રોટલી પાછી મળી શકે છે?
તો આપણું અવલોકન છે કે શેકેલી રોટલીમાંથી વણેલી રોટલી પાછી મેળવી શકાતી નથી. શું નિર્ણય થાય આના ઉપરથી? વણેલી રોટલીને શેકવીએ એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. હવે તમને એ જ 3 પ્રશ્નો પૂછવામાં આવે જેનો જવાબ પ્રવૃત્તિ 3 કર્યા બાદ આપ્યો હતો. શું એ સંભવ છે કે ફુગ્ગો તેના પૂર્વ આકાર અને કદમાં પુનઃ આવી જશે? શું કાગળનું કદ વિમાન બનાવતા પહેલા અને પછી સમાન રહે છે? ત્રીજું, શું ગુંદેલા લોટમાંથી પિંડો બનાવવો સંભવ છે? તો હવે તેનો જવાબ કયો હશે? આપણે જોઈએ કે જે પરિવર્તન પ્રવૃત્તિ 4, 5, 6 માં થયા હતા તેને ઉલટાવી શકાતા નથી. તમે પેન્સિલ તથા રબરનો ઉપયોગ કરો છો. તેનો સતત ઉપયોગ કરવાથી તેના આકાર અને કદમાં ફેરફાર થાય છે. શું આ ફેરફારોને ઉલટાવી શકાય છે? ના. તમે કુંભારને પોતાના ચાકડા પર કામ કરતો જોયો હશે. તે માટીના ઢગલાને વાસણોનો આકાર આપે છે. શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? હવે તે માટીના વાસણોને ભઠ્ઠીમાં શેકે છે. તો હવે શું આ ફેરફારોને ઉલટાવી શકાય છે? ના. પ્રથમ જે ફેરફાર હતો એને ઉલટાવી શકાય છે. જ્યારે માટીના ભઠ્ઠાને માટીના વાસણોને ભઠ્ઠીમાં શેકે છે ત્યારે એ ફેરફારને ઉલટાવી શકાતો નથી. ફેરફાર ઉલટાવી શકાય છે કે નહીં તે પણ તેના જૂથ બનાવવા માટેનો એક રસ્તો છે. કોષ્ટક 6.1 માં કેટલાક સામાન્ય ફેરફારો દર્શાવેલા છે. પ્રથમ, કાચા ઈંડામાંથી બાફેલું ઈંડું ઉલટાવી શકાય છે? તો ના. ખીરામાંથી ઈડલી ઉલટાવી શકાય છે? ના. ભીના કપડામાંથી સુકાયેલા કપડાં તો ઉલટાવી શકાય છે એટલે હા. ઊનના દોરામાંથી બનાવેલ સ્વેટર? હા. અનાજમાંથી બનાવેલો લોટ? ના. ઠંડા દૂધમાંથી ગરમ દૂધ? હા. સીધી દોરીમાંથી ગૂંચવાયેલી દોરી? હા. કળીમાંથી પુષ્પ? ના. દૂધમાંથી પનીર? ના. ગાયના છાણમાંથી બાયોગેસ? ના. ખેંચાયેલા રબર બેન્ડમાંથી સામાન્ય કદનું રબર બેન્ડ? હા. થીજેલા આઈસ્ક્રીમમાંથી પીગળેલો આઈસ્ક્રીમ? હા. આ જે બધા ફેરફારો હતા કેટલાક સામાન્ય ફેરફારો છે જેને આપણે જોઈ શકીએ કે આ ફેરફારો ઉલટાવી શકાય છે કે નહીં. 6.2 શું ફેરફાર કરવા માટેની અન્ય કોઈ રીત હોઈ શકે છે? આપણે સૌએ માટી ખોદવાના ઓજારો જોયા હશે જેમાં કોદાળી, ત્રિકમ, પાવડો, ખુરપી વગેરે જેવા છે ઓજારો. શું તમે આ ઓજારોમાં જોયું છે કે લોખંડના ફલકને કેવી રીતે લાકડાના હાથામાં ફિટ કરવામાં આવે છે? આ ઓજારોમાં લોખંડના ફલકમાં એક વલય હોય છે જેમાં લાકડાનો હાથો ફિટ કરવામાં આવે છે. વલય એટલે કે એક એવું કંકણાકાર ગોળ જગ્યા, વલય એટલે કે રિંગ. સામાન્ય રીતે આ વલયનો વ્યાસ લાકડાના હાથાના ઘેરાવા કરતાં સહેજ નાનો હોય છે. લાકડાનો હાથો જેમ આપણે ત્રિકમની અંદર જોઈએ છીએ. આ હાથાને વલયમાં ફિટ કરવા માટે વલયને પ્રથમ ગરમ કરવામાં આવે છે જેનાથી તેનું કદ મોટું થઈ જાય છે એટલે કે વલય સહેજ ફેલાઈ જાય છે. હવે સરળતાથી હાથો ફિટ કરી દેવામાં આવે છે. જ્યારે વલય ઠંડુ થાય ત્યારે તે સંકોચાઈ જાય છે જેનાથી તે હાથામાં ફિટ થઈ શકે છે. આવા જ પ્રકારના ફેરફારોનો ઉપયોગ બળદગાડાના લાકડાના પૈડા પર લોખંડની વાટ ફિટ કરવા માટે પણ આપણે કરવામાં આવે છે. જેવું કે આપણે આકૃતિ 6.7 માં બતાવવામાં આવેલ છે. લાકડાનું પૈડું અને ધાતુની વાટ એટલે કે ધાતુની વાટ છે એ લાકડાના પૈડા કરતાં સહેજ નાની રાખવામાં આવે છે. ધાતુની વાટને લાકડાના પૈડાના ઘેરાવાથી સહેજ નાની બનાવવામાં આવે છે. ગરમ કરવાથી વાટ પૈડા પર ફિટ થઈ જાય છે. જ્યારે આપણે પાણીને વાસણમાં ગરમ કરીએ છીએ ત્યારે થોડા સમય બાદ તે ઉકળવાનું શરૂ થઈ જાય છે. જો આપણે તેને સતત ગરમ કરીએ તો વાસણમાં પાણીની માત્રા ઘટવાની શરૂ થઈ જાય છે. પાણી વરાળમાં રૂપાંતરિત થઈ રહ્યું છે એટલે આપણને ખ્યાલ આવે કે એની માત્રા ઘટવાની શરૂઆત થઈ છે. તે શામાં પરિવર્તિત થાય છે?
પાણી વરાળમાં રૂપાંતરિત થઈ રહ્યું છે. તમે જોયું કે પાણીની વરાળને ઠંડી કરતા તે પ્રવાહી પાણીમાં પરિવર્તિત થાય છે. આપણે સૌએ બરફને ઓગળતો જોયો છે. ગરમ કરવાથી બરફ ઓગળે છે, જે આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ. શું તે પાણીને ફરીથી બરફમાં ફેરવી શકીએ છીએ? તો આપણો જવાબ છે હા. જેવી રીતે પાણીની વરાળ બને અને છીબા ઉપર એને ઠંડી કરવાથી વળી પાછું પાણીમાં રૂપાંતર થાય, એ જ પાણીને ફ્રીજમાં મૂકવાથી આપણે ફરીવાર એનું બરફમાં રૂપાંતર કરી શકીએ છીએ. બુઝોએ અવારનવાર જોયું કે રસ્તાના સમારકામ માટે રસ્તો બનાવનાર કામદારો વડે કાળા ડામરને ગરમ કરવામાં આવે છે, જે આપણે આ ચિત્રમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. તે જાણવા માંગે છે કે ગરમીથી ડામરમાં જે પરિવર્તન આવ્યું છે તે ઉલટાવી શકાય તેવું છે. હા, ઉલટાવી શકાય. પહેલી જાણવા માંગે છે કે શું તમે લુહારને ક્યારેય ઓજાર બનાવતા જોયા છે? લોખંડના ટુકડાને લુહાર કેવી રીતે વિભિન્ન ઓજારોમાં ફેરવે છે? લોખંડના ટુકડાને ત્યાં સુધી ગરમ કરવામાં આવે છે જ્યાં સુધી તે લાલચોળ ન થઈ જાય, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. જ્યારે તે નરમ થઈ જાય છે ત્યારે તેને ટીપીને ઈચ્છાનુસાર ઓજારનો આકાર આપવામાં આવે છે. ગરમ કરવાથી લોખંડમાં શું ફેરફાર થયો? ગરમ કરવાથી લોખંડમાં પ્રસરણ થયું કહેવાય. પ્રવૃત્તિ નંબર 7. એક નાની મીણબત્તી લઈને તેને લંબાઈ ફૂટપટ્ટી વડે માપો. તેને યોગ્ય સ્થાને રાખી સળગાવો. કેટલાક સમય સુધી તેને સળગવા દો. હવે મીણબત્તીને ઓલવી નાખો અને ફરીથી તેની લંબાઈ માપો. શું મીણબત્તીની લંબાઈમાં થયેલા પરિવર્તનને ઉલટાવી શકાય છે? અવલોકન. મીણબત્તી સળગે છે ત્યારે મીણ વપરાતું જાય છે અને મીણબત્તીની લંબાઈ ઘટતી જાય છે. તો આના ઉપરથી શું નિર્ણય થઈ શકે કે મીણબત્તીનું સળગવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે, જે આપણે આકૃતિ 6.9માં જોઈએ છે કે મીણને ગરમ કરવું. જો આપણે થોડુંક મીણ વાસણમાં લઈને તેને ગરમ કર્યું હોત તો શું આ ફેરફારને ઉલટાવી શકાયો હોત? હા, મીણને ગરમ કરવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. મીણબત્તી સળગે છે ત્યારે મીણ વપરાતું જાય છે એ ઉલટાવી શકાતો એવો ફેરફાર નથી. પરંતુ મીણને ગરમ કરવું તો પછી ફરીવાર તેનું મીણ બનવું એ ઉલટાવી શકાય તેવા ફેરફારમાં આવે છે. એટલે બંને વસ્તુ અલગ અલગ છે. પ્રવૃત્તિ નંબર 7. મીણબત્તીના સ્થાને અગરબત્તી લઈને પુનરાવર્તિત કરો. અગરબત્તી સંપૂર્ણ સળગી જાય નહીં ત્યાં સુધી રાહ જુઓ. અગરબત્તીમાં શું ફેરફાર જોવા મળ્યો? અગરબત્તી સળગવાથી કોઈ નવા પદાર્થ બને છે. તે રાખ અથવા વાયુ સ્વરૂપે હોય છે, જે આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. આપણે આ વાયુઓને જોઈ શકતા નથી, પરંતુ તેની સારી સુવાસનો અનુભવ આપણે કરી શકીએ છીએ. શું આ ફેરફારને ઉલટાવી શકાય છે? ના, આ ફેરફાર ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. તેવી જ રીતે દીવાસળીની સળીમાં શું બદલાવ આવ્યો કે જેનો ઉપયોગ મીણબત્તી સળગવા માટે કરવામાં આવ્યો હતો? અહીં આપણે જોયું કે એક વખત દીવાસળીને સળગાવ્યા બાદ તેનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી. એટલે કે ઉલટાવી ન શકાય તેવો ફેરફાર કહેવાય. અત્યાર સુધી આપણે કોઈ વસ્તુઓ અથવા તેના પદાર્થમાં થતા ફેરફારો જોયા. જ્યારે બે પદાર્થો એક મિશ્રણ સ્વરૂપે હોય ત્યારે તેમાં થતા ફેરફારો કેવા હશે? આપણે મીઠાને પાણીમાં ઓગાળ્યું હતું. પાણી અથવા મીઠામાં કોઈ ફેરફાર થયો હતો? શું આ ફેરફારને ઉલટાવવો શક્ય છે? પ્રકરણ 5ની પ્રવૃત્તિમાં મીઠાના દ્રાવણને ગરમ કરીને મીઠું પ્રાપ્ત કર્યું હતું. એટલા માટે આ ફેરફાર કેવો ફેરફાર કહેવાય? આપણે એવું કહી શકીએ કે મીઠાને પાણીમાં ઓગાળવાથી થતા ફેરફારને ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય છે. તમે દહીં બનતા જોયું છે.
ગરમ દૂધમાં દહીંની થોડીક માત્રા ઉમેરવામાં આવે છે. દૂધને હલાવીને કેટલાક કલાક સુધી હૂંફાળી જગ્યાએ મૂકવામાં આવે છે. કેટલાક કલાકોમાં જ દૂધ દહીંમાં ફેરવાઈ જાય છે. શું આ ફેરફારને ઉલટાવવું શક્ય છે? જવાબ છે ના. દૂધમાંથી દહીં બને છે, પરંતુ દહીંમાંથી ફરીવાર દૂધ મેળવી શકાતું નથી. એટલે આ ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર કહેવાય નહીં. પદાર્થોને ગરમ કરવાથી અથવા તેમાં અન્ય પદાર્થોનું મિશ્રણ ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે. જે આપણે આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે પદાર્થોને ગરમ કરો અથવા તો તેમાં મિશ્રણ ઉમેરો તો તેમાં આપણે ફેરફાર લાવી શકીએ છીએ. આપણે એ પણ જોયું કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય છે અને કેટલાક ફેરફારોને ઉલટાવી શકાતા નથી. ઉપરના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ બરફ છે તો એનું પાણી બને છે, પાણીની વરાળ બને છે, પાણીને ગરમ કરતા વરાળ બને છે. એ જ વરાળને ઠંડી પાડો તો વળી પાછું પાણીમાં રૂપાંતર થાય છે. એટલે કે આ ફેરફારને ઉલટાવી શકાય છે. નીચેના ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે જ્યારે કાગળને બાળવામાં આવે ત્યારે એની રાખ બને છે, તો એ રાખમાંથી ફરીવાર કાગળ મેળવી શકાતો નથી. એટલે કે આ ઉલટાવી ન શકાતો ફેરફાર છે. બંને ચિત્રોમાં અલગ અલગ ભેદરેખા છે. આપણી આજુબાજુના વસ્તુઓમાં ફેરફાર લાવવાની અન્ય રીતો પણ હોઈ શકે. પ્રથમ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ એમાંથી સંભવ છે કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય. દાખલા તરીકે ચોક છે, ચોકનો ભૂક્કો છે તો ભૂક્કામાંથી વળી પાછો ચોક મેળવી શકાય છે. એ જ રીતે કાગળ છે તો કાગળના ટુકડા કરી નાખીએ, પણ ટુકડાવાળા કાગળને ફરીવાર આખા કાગળમાં રૂપાંતરિત કરી શકાતો નથી. એટલે કે ચોકમાંથી ભૂક્કો અને ભૂક્કામાંથી ચોક થવું તો એ ફેરફાર ઉલટાવી શકાય છે. જ્યારે કાગળના ટુકડા અને ટુકડામાંથી કાગળ આખો મેળવવો હોય તો એ ફેરફાર ઉલટાવી શકાય એવો ફેરફાર કહેવાય નહીં. આ રીતે આપણી આજુબાજુની વસ્તુઓ એટલે કે પદાર્થોને બે જૂથમાં વર્ગીકૃત કરી શકાય છે. પ્રથમ, ઉલટાવી શકાય તેવા ફેરફાર. બીજું, ઉલટાવી ન શકાય તેવા ફેરફાર. બંને ફેરફારોના ચિત્ર આપણે નીચે મુજબ જોઈ શકીએ છીએ અને જે અગાઉ આપણે સમજી ગયા છીએ. ઉચ્ચ વર્ગોમાં તમે આ ફેરફારો કરવા માટેની રીતો વિશે તથા તેના વર્ગીકરણ કરવાની બાબતો તેમ વિસ્તારથી અભ્યાસ કરશો. પારિભાષિક શબ્દો. ફેરફાર એટલે કે ચેન્જીસ, જેને આપણે ચેન્જીસ કહીએ છીએ અંગ્રેજીમાં. સંકોચન, અંગ્રેજીમાં એને કહેવાય કોન્ટ્રાક્શન. બાષ્પીભવન, અંગ્રેજી શબ્દ છે ઇવોપરેશન. પ્રસરણ એટલે કે એક્સપાન્શન. પીગળવું એટલે કે ગલન, જેને અંગ્રેજીમાં કહેવાય છે મેલ્ટિંગ. સારાંશ એટલે આના ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ કે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાય છે જ્યારે કેટલાક ફેરફારોને ઉલટાવી શકાતા નથી. પદાર્થોને ગરમ કરવાથી અથવા તેમાં અન્ય પદાર્થ ઉમેરવાથી તેમાં ફેરફાર લાવી શકાય છે. આભાર.